Friends, how are you all? I hope all of you are very fine and okay. I am also very fine and I am very much excited to see you again. મિત્રો, આજે આપણે આર્ટિકલ ધી ભણીશું. Friends, today we will learn the application of article the, and in this article we will see where these particular articles are applied and used in different sentences, and in detail we will go through it. મિત્રો, આજે આપણે જોઈશું કે આ જે આર્ટિકલ ધી છે એના વૈવિધ્ય ઉપયોગો ક્યાં ક્યાં કઈ જગ્યાએ વપરાય છે તેના પર આજે આપણે થોડી નજર કરીશું. હું શાંતિથી ધીરે ધીરે તમને શીખવવાની કોશિશ કરી રહ્યો છે અને તમને બહુ મજા આવશે. હવે દાખલા તરીકે આપણે અહીંયા જોઈશું કે વી ડુ નોટ પ્લેસ ધી બિફોર ધ પ્લેસીસ. પ્લેસીસમાં કયા કયા આવે છે? તો કે કોન્ટિનન્ટ્સ આવે છે, કન્ટ્રીઝ આવે છે, સ્ટેટ આવે છે, આઇલેન્ડ્સ આવે છે, સિટીઝ આવે છે. મતલબમાં તેનું ગુજરાતી પણ તમને આવડવું જોઈએ ને. તો એની અંદર ગુજરાતી કેવું છે આગળ આવે છે? તો એની અંદર પહેલો જે શબ્દ છે ખંડ, કોન્ટિનન્ટ્સ. એશિયા ખંડ, યુરોપીય ખંડ, આપણે જે બોલીએ છીએ અમેરિકન કોન્ટિનન્ટ, તો અમેરિકન ખંડ આપણે બોલીએ અમેરિકા ખંડ છે, યુરોપ ખંડ છે, એશિયા ખંડ છે, તો એ ખંડની અંદર આવે છે. પછી બીજું આવે છે કન્ટ્રીઝ, મતલબમાં દેશ, સ્ટેટ્સ મતલબમાં રાજ્યો, પછી આઇલેન્ડ એટલે આપણે જેને કહે છે ટાપુ, અને સિટીઝ એટલે નગરો. તો આ જે બધા જે વસ્તુ આવે છે તો એની આગળ કદી પણ ક્યારે પણ આપણે આર્ટિકલ ધીનો ઉપયોગ કરતા નથી. હવે દાખલા તરીકે મારે એવું કહેવું છે કે ભારત એક મોટો દેશ છે, તો હું ઇંગ્લિશમાં શું બોલીશ? ધી ઇન્ડિયા ઇઝ વેરી બિગ કન્ટ્રી. નો, ઇટ ઇઝ રોંગ. અહીંયા આપણે એવું બોલીશું ઇન્ડિયા ઇઝ એ વેરી બિગ કન્ટ્રી. પછી આગળનું વાક્ય છે ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. મતલબ ગુજરાતી શું થયું એનું? ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. મિત્રો, તમને ખબર છે આપણી ભારતની રાજધાની કઈ છે? તો તરત જ તમે કહેશો કે સાહેબ દિલ્હી છે. તો શું કહેવાશે? દિલ્હી ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. તો આ તમને ખ્યાલ આવ્યો. હવે આપણે આગળ વાક્ય જોઈશું. તો અહીંયા જોઈએ કે વી યુઝ્યુઅલી ડુ નોટ સે ધી પ્લસ નેમ ઓફ સ્ટ્રીટ, સ્ક્વેર્સ, સર્કલ્સ એસેટ્રા. મતલબમાં આપણે જે સ્ટ્રીટ છે, શહેરી છે, સ્ક્વેર છે, સર્કલ છે, તો એની આગળ ક્યારે પણ આપણે હંમેશા ધી આર્ટિકલ વાપરતા નથી. તો અહીંયા દાખલા તરીકે મારે કહેવું છે કે પ્રવીણ લીવ્સ ઇન સરદાર ભવન સ્ટ્રીટ. તો સરદાર ભવનની શેરીમાં પ્રવીણ રહે છે. તમે એનું ગુજરાતી બીજી રીતે પણ કરી શકો છો. પ્રવીણ સરદાર ભવનની ગલીમાં રહે છે, શેરીમાં રહે છે, તો એ વાક્ય પણ સાચું છે. પછી તમે કહેશો પ્રવીણ સર સરદાર ભવનની શેરીમાં રહે છે, તો પણ ચાલશે. કઈ શેરીમાં રહે છે? તો સરદાર ભવનની ગલીમાં રહે છે, શેરીમાં રહે છે. બીજું વાક્ય છે વેર ઇઝ એમજી રોડ. અહીંયા એમજી રોડ જે છે એનો અર્થ થાય છે મહાત્મા ગાંધી રોડ. તો આપણે કહીશું કે એમજી રોડ ક્યાં છે? તો તરત જવાબ આપશે કે ભાઈ એમજી રોડ ઉત્તર તરફ છે, દક્ષિણ તરફ છે. પછી આગળનું વાક્ય છે કાલાઘોડા સર્કલ ઇઝ નિયર કમાટી બાગ. તો કાલાઘોડા સર્કલ જે છે એ કમાટી બાગની પાસે છે. પણ આપણે એનું વાસ્તવિક જે ગુજરાતી કરતા નથી કે કાલાઘોડા કુંડાળું કમાટી બાગની પાસે છે, તો થોડું આપણું ગુજરાતી કેવું લાગે? વિચિત્ર લાગે. એટલે આ સ્ક્વેર છે જેને આપણે ચોરસ કહે છે, તો એ ચોરસને આપણે વાસ્તવિક ગુજરાતીમાં નથી વાપરતા. આપણે એનું જે અંગ્રેજીની અંદર આપણે જે શબ્દો એવા છે કે જેને આપણે સ્વીકાર્યા છે, તો એની અંદર આપણે સામાન્ય રીતે સર્કલ છે, સ્ક્વેર છે, એઝ ઇટ ઇઝ જ આપણે ગુજરાતીમાં પણ એનો ઉપયોગ કરીએ છીએ અને ઇંગ્લિશમાં તો આ રીતે આવે જ છે. પછી આગળનું આપણે વાક્ય જોઈશું. અહીંયા પણ જોઈશું આપણે વી ડુ નોટ સે ધી પ્લસ નેમ ઓફ પ્લેસ. અને નેમ ઓફ પ્લેસની અંદર ક્યાં છે? એરપોર્ટ છે, સ્ટેશન છે, યુનિવર્સિટી છે, કેસલ એટલે આપણે કિલ્લો જે કહીએ છીએ. તો એ જે બધા શબ્દો છે તો એની અંદર પણ આપણે ક્યારે હંમેશા જે આપણે વાપરવાનું છે
વી ડુ નોટ સે ધી પ્લસ નેમ ઓફ ધ પ્લેસીસ, એટલે ત્યાં પણ આપણે ક્યારે ધી વાપરતા નથી. તો અહીંયા શું આવશે? મુનિચ એરપોર્ટ્સ, પછી મૈસૂર ઝૂ, MS યુનિવર્સિટી, બોમ્બે સ્ટેશન્સ. તો આ બધા જે વાક્યો છે તો તમે જોઈ શકો છો કે આપણે એની આગળ મતલબ એની પૂર્વે ધી નથી વાપર્યું. તો એનો આપણે જરા ખ્યાલ, પરંતુ સામાન્ય રીતે વી યુઝવલી સે ધી પ્લસ નેમ ઓફ હોટેલ્સ, રેસ્ટોરન્ટ, પબ્સ, સિનેમાસ, થિયેટર્સ, મ્યુઝિયમ. તો આ બધા જે સમગ્ર નામ છે તો એની આગળ આપણે હંમેશા આર્ટિકલ ધી વાપરે છે, અને ધી આપણાથી ચૂકાય નહીં, એને આપણે વાપરવાનું છે. તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કઈ કઈ જગ્યાએ, તો કે હોટલ છે, ભોજનાલય છે, પબ છે, સિનેમાગૃહ છે, સંગ્રહાલયો છે, તો એની આગળ આપણે હંમેશા ધી વાપરીએ છીએ. આપણે ગુજરાતી એનું કર્યું. અને હવે જોઈશું ધી હોટલ એક્સપ્રેસ, ધ ટાટા આર્ટ ગેલેરી, ધ સરદાર પટેલ પ્લેનેટોરિયમ. પછી આવે છે કયું બીજું આવે છે? ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. તમને અત્યારે ખ્યાલ છે કે આપણે ગુજરાતની અંદર સાધુ ટેકરી પર એરું આવ્યું છે. ઇટ ઇઝ સિચ્યુએટેડ એટ ધ વેરી હિલ ઓફ સાધુ ટેકરી, દેટ ઇઝ અ નોન વર્ડ્સ, અને વી કેન સે ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને અહીંયા હવે આપણે આગળ જોઈશું વી સે ધી પ્લસ નેમ ઓફ ઓશન્સ, સીઝ, રિવર્સ, કેનલ્સ. મતલબમાં સમુદ્રો, દરિયો, નદી, કેનાલો અને આવા જે નામ છે તેની આગળ આપણે હંમેશા ધી આર્ટિકલ વાપરીએ છીએ. અને ક્યારે ભૂલાય નહીં. ત્યારે ધીરે ધીરે તમે જો સ્મરણમાં લેશો, ચિત્તમાં લેશો, તો યુ વિલ રિમેમ્બર વેરી ઇઝીલી કે વેર વી શુડ નોટ યુઝ આર્ટિકલ ધી, એન્ડ વેર વી શુડ વિધાઉટ ફેલ યુઝ ધ આર્ટિકલ ધી. તો અહીંયા આપણું પહેલું જે એક્ઝામ્પલની અંદર જે વાક્ય છે તે કહ્યું છે ધ એટલાન્ટિક ઓશન, ધ રિવર ગેન્જીસ, ધ સુએઝ કેનલ. મતલબમાં એટલાન્ટિક મહાસાગર, ગંગા નદી અને પછી સુએઝ કેનલ. તો આ આપણે જોઈ શકીએ છીએ કે આ જે બધા શબ્દો છે એની આગળ હંમેશા આર્ટિકલ ધી વાપરવાનું ભૂલાય નહીં, એ જરા ખાસ ખ્યાલ રાખજો. પછી આગળ આવે છે વી સે ધી પ્લસ નેમ્સ વિથ ખાલી જગ્યા ઓફ ખાલી જગ્યા. મતલબમાં અહીંયા આપણે જોઈએ છે કે ધ ફેડરલ રિપબ્લિક ઓફ જર્મની, જર્મની ફેડરલ રિપબ્લિક, ધ બેંક ઓફ બરોડા, બેંક ઓફ બરોડા. જો અહીંયા તમે જોઈ શકો છો ધ રાવપુરા ટાવર ઓફ બરોડા, બરોડા રાવપુરાનું ટાવર જે છે તેના સંદર્ભની અંદર આપણે જોયું. તો આ વસ્તુની અંદર તમે ખાસ વાંચજો કે તમારાથી ક્યારે ભૂલાય નહીં. પછી આપણે આવીએ છીએ, તમે જોઈ શકો છો દિશાઓ, 10 દિશાઓ આપણે બોલીએ છીએ, પણ સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે આપણી દિશાઓ કેટલી છે? 4 છે. પછી એની અંદર પાછા ખૂણા છે, તો એ પણ આપણા અગ્નિ ખૂણો છે, વાયવ્ય ખૂણો, ઈશાન, અગ્નિ, વાયવ્ય, આ બધા જે ખૂણાઓ છે એને પણ દિશાના રૂપની અંદર આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ધ નોર્થ, ધ સાઉથ, ધ ઈસ્ટ, ધ વેસ્ટ, અને પછી મિડલ ઓફ, અને પછી પાછું ધી. તો અહીંયા આપણે જોઈએ આઈ હેવ બીન ટુ ધ નોર્થ ઓફ ઇટાલી બટ નોટ ટુ ધ સાઉથ. હું ઇટલીના ઉત્તરમાં ગયો છું, મતલબમાં મુલાકાત લીધી છે, પરંતુ દક્ષિણમાં નહીં. મતલબમાં દક્ષિણમાં હું ત્યાં ગયો નથી, મેં તેની મુલાકાત નથી. તો અહીંયા તમે જોશો કે ટુ ધી નોર્થ, તો અહીંયા જે છે તો અહીંયા હંમેશા તમારે વાપરવાનું છે. હવે દાખલા તરીકે હું તમને કહીશ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો પૂર્વ આપણું શું થયું? ધ સન રાઇઝિસ ઓન ધ east. Am I right? Or does it rise on the west? No, it never rises. ત્યાં તો તમારું સૂર્ય આથમે છે, સૂર્યાસ્ત થાય છે, તો ક્યાં ઉગે છે? પૂર્વ દિશા તરફ. તો પૂર્વ દિશા માટે ઇંગ્લિશમાં શું છે? ધ ઈસ્ટ. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. મિત્રો કેવું મજાનું લાગે છે ને? તો હું માનું છું કે આ દિશાઓની અંદર પણ તમને જ્ઞાન મળી ગયું, અને દિશાની સાથે સાથે આર્ટિકલ પણ વપરાય છે, તેનો પણ તમે આનંદ લઈ રહ્યા છે. અને હું માનું છું કે તમે ભવિષ્યની અંદર હવે પછી જ્યારે અંગ્રેજીની અંદર બોલશો, લખશો, ત્યારે દિશાના જ્ઞાન સાથે કદી ક્યારે પણ ભૂલશો નહીં. શું વાપરવાનું? આર્ટિકલ ધી. મતલબમાં અચૂક એના આર્ટિકલ ધી તમે વાપરશો એવી હું આશા રાખું છું. પછી અહીંયા આવે છે ધી ખાલી જગ્યા પ્લુરલ નેમ્સ ઓફ કન્ટ્રીઝ, આઇલેન્ડ્સ, માઉન્ટેન્સ. તો અહીંયા જોઈ લઈએ આપણે ધ નેધરલેન્ડ્સ, ધ ફિલિપાઇન્સ, ધ હિમાલયાસ,
અહીંયા પણ તમે જોશો એની સ્પેલિંગ કેટલી અદ્ભુત છે ફિલિપાઇન્સની. કઈ સ્પેલિંગ છે? PHILIPPINES. નેધરલેન્ડ NETHRLANDS. ધ હિમાલયાસ HIMALAYAS. તો આ જે બધા નામ છે તો એ બધા કેવા આવે છે? પ્લુરસમાં આવે છે. પછી તમને ખબર છે હિમાલય પર્વત છે, તેવી રીતે આલ્સ પર્વત પણ છે. કેવો પર્વત છે? આલ્સ, ALPS, ધી આલ્સ. બરાબર છે. તો એની અંદર પણ આર્ટિકલ ધી વપરાય છે. તો મિત્રો આજે આપણે જોયું કે તમને આર્ટિકલ ધી વાપરવામાં બહુ મજા આવશે. પરંતુ મિત્રો અહીંયાથી હું તમને છોડી નથી દેતો, પર હું તમને પાછો મનોયત્ન આપીશ. I will give you some exercise where our teacher will help you and the teacher will conduct the test on the same. અને એની અંદર તમે સાચા અર્થમાં હું માનું છું કે 100% મતલબમાં જેટલા માર્ક્સના તમને પ્રશ્નો પૂછવામાં આવશે સંપૂર્ણ એટલા જ માર્ક્સ સાથે તમે ઉત્તીર્ણ થશો. મતલબ 100માંથી 100, 50માંથી 50, પણ એકે માર્ક તમારો કપાવો ના જોઈએ. અને શાંતિથી તમે કરશો તો હું માનું છું કે તમને બહુ મજા આવશે. તો થેન્ક યુ ફોર ધ ડે. Dear students, now we will do the exercise for the chapter which we learnt. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વિષય શીખ્યા તેનું